હેલો દોસ્તો, તો તમને કંઈક આજે નવું જોવાડવા જઈ રહ્યા છે અમે. તમે આ વિડીયો પૂરો જોશો તો તમને પણ ખ્યાલ આવી જશે અને તમને ખબર પડશે કે આ કઈ પ્રકારનું સબ્જી છે અને કઈ રીતે બનાવ્યું છે. એ પૂરી સ્ટોરી, પૂરો વિડીયો તમને અહીંયા જોવા મળશે. જોઈ શકો છો તમે દેશી ચૂલા પર જે કઢાઈ મૂકેલી છે અત્યારે, એ શું બનાવવા માટે મૂકેલી છે એ તમે પૂરો વિડીયો જોશો તો તમને પણ ખબર પડી જશે દોસ્તો. તો અત્યારે તેલ નાખાઈ રહ્યું છે અંદર, જોઈ શકો છો તમે. હવે આ દેશી ચૂલા પર જ્યારે આજથી લગભગ 20-30 વર્ષ પહેલાં જે લોકો બનાવતા હતા એ પ્રમાણેનું આજે અમે બનાવી રહ્યા છીએ અને સબ્જી પણ સાનું બનાવી રહ્યા છે. એ જોઈ શકો છો તમે અહીંયા સિંગ ભજીયાની તમને પડીકા જોવાઈ રહ્યા છે. જે સિંગ ભજીયા છે એનું આજે સબ્જી આપણે બનાવીશું. ક્યારે પણ આપણે ખાધું નથી, એટલે આજે એ બનાવી રહ્યા છે. તો કેવું આવશે એ પણ જોવું રહ્યું. જ્યારે જોઈ શકો છો તમે અહીંયા ડુંગળી, ટામેટાં અને ધાણા એ પણ તૈયાર કરેલા છે અને જોઈ શકો છો તમે અહીંયા તેલ નાખી દીધું છે અને સાથે જીરું અંદર નાખ્યું છે. તો જીરું કેટલી વાર રાખીશું, કઈ રીતે, એ પણ પૂરી પ્રોસેસ તમને જોવાડીશું. તો જોઈ શકો છો આ જીરું તેલ ગરમ થઈ ચૂક્યું છે અને જીરું પણ જો ધુવાડું નીકળી રહ્યું છે અને જીરું પણ કકડી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે દોસ્તો. તો દોસ્તો લગાતાર બન્યા રહેજો. પૂરી સબ્જી કઈ રીતે સિંગ ભજીયાની બને છે એ પણ તમને જોવાડીશું, જેથી લગાતાર તમે બન્યા રહો. દેશી પરંપરા પ્રમાણે જોઈ શકો છો તમે અહીંયા તૈયાર છે. મસાલો પણ કયો કયો નાખે છે, કઈ રીતે, એ પણ આપણે જોઈએ દોસ્તો. તો બરાબર તેલને ગરમ થયું, એના પછી જીરું નાખ્યું, એના પછી જો ડુંગળી, હવે ડુંગળી નાખી રહ્યા છે. તો ડુંગળી નાખે એ પણ જુઓ. હવે ડુંગળીને કઈ રીતે શું કરશે એ પણ જોવું રસપ્રદ વાત છે. તો હવે ડુંગળી નાખી દીધી છે દોસ્તો, જોઈ શકો છો તમે. હવે ડુંગળીને પણ બરાબર ગરમ થવા દીધું, એને લાલ થવા દે ત્યાં સુધી ડુંગળીને ગરમ તેલમાં ગરમ થવા દેવી છે. તો દોસ્તો જો હવે હલાવે છે ડુંગળીને, એટલે તેલમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય. તેલ ડુંગળીને સૂચી લે યા તો ડુંગળી તેલને છૂસી લે દોસ્તો. તમે એમ કહો તેમ કહો, વાત તો સેમ જ છે. તો પૂરી પ્રોસેસ તમને જોવાડીશું. હવે જોઈ શકો છો તમે અહીંયા લીલા મરચુંની ચટણી પણ તૈયાર થઈ ચૂકી છે. એટલે કે લીલું મરચું વાટીને અંદર આ નાખવામાં આવ્યું છે. હવે ડુંગળી તો ગરમ થઈ ચૂકી છે, એનો કલર પણ બદલાવા લાગ્યો છે. ત્યારે ડુંગળીની સાથે લીલું મરચું પણ અંદર નાખીને હલાવી રહ્યા છે. એ પણ તમે જોઈ શકો છો દોસ્તો. જો પૂરી પ્રોસેસ કઈ રીતના તૈયાર થાય છે સબ્જી, કંઈક નવું તમને નવા અંદાજમાં નવી સબ્જીનો ટેસ્ટ કેવો આવે છે, નવી સબ્જી કઈ રીતે બની રહી છે, આપણે એક કલ્પના કરી હતી દોસ્તો. જ્યારે જો તમે હવે ટામેટાં નાખી દીધા છે અંદર, ટામેટાં પણ મિક્સ કરી દીધા છે. તો દોસ્તો મિક્સ કરીને એ પણ હલાવી રહ્યા છે. મારી વાઈફ આ કાર્ય કરી રહી છે, મારી વાઈફ સબ્જી તૈયાર કરી રહી છે. કઈ રીતે કરી, સ્ટેપ બાય સ્ટેપ તમને હું જોવાડી રહ્યો છું. સૌપ્રથમ તેલ નાખ્યું, એના પછી જીરું નાખ્યું, ત્યારબાદ થોડો સમય પછી એને ગરમ થઈ જવા દઈને, કકડી જવા દઈને ડુંગળી નાખી, ત્યારબાદ લીલું મરચું વાટેલું નાખ્યું, ચટણી જેને કહેવાય. એના પછી ટામેટાં નાખ્યા છે અને હવે એને બરાબર ગરમ થઈ રહેવા દે અને ચડી રહ્યા છે ત્યારે એને પણ હલાવી રહ્યા, મિક્સ કરી રહ્યા છે દોસ્તો. ત્યારે તમે જોઈ શકો છો લગાતાર હલાવી રહ્યા છે. નવા અંદાજમાં નવી સબ્જી જેની અમે ખાલી કલ્પના કરી હતી, ખાલી અમે બંને વિચાર કર્યો હતો, પણ આજે એની પ્રોસેસ કરવા જઈ રહ્યા છે.
જ્યારે કેવું લાગે છે, કઈ રીતના સબ્જી બને છે એ પણ જોવું રસપ્રદ રહેશે. હવે નમક નાખી રહ્યા છો, જોઈ શકો છો તમે 2 ચમચ નાખી છે નમક. ત્યારે નમક નાખીને પણ ફરીથી એને મિશ્રણ કરી રહ્યા છે. નમકનું પણ મિશ્રણ થઈ રહ્યું છે અત્યારે, એ પણ તમે જોઈ શકો છો. લગાતાર જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે એ તમારી સમક્ષ છે દોસ્તો. તો આ નવો પ્રયોગ, નવી સબ્જી માટે નવો પ્રયોગ, એ પણ દેશી ચૂલા પર કરી રહ્યા છે, ત્યારે તમે પણ ટ્રાય કરજો દોસ્તો. પણ અમે આ બનાવી રહ્યા છો એની પદ્ધતિ પણ જુઓ. આ અમે કલ્પના કરી હતી, તો કલ્પના કરીને એનો વિચાર કર્યો અને હવે એની જોઈ શકો છો તમે. હવે મરચું, કશ્મીરી મરચું નાખ્યું છે. એના પછી આ મરચું, આ પણ મરચું જ છે દોસ્તો. હવે એના પછી હળદર નખાઈ રહી છે, આ હળદર નખાઈ છે. જ્યારે બીજું કંઈક હવે મસાલો પણ નાખી દીધો છે એવું લાગે છે, કેમ કે મને એટલું બધું આઈડિયા નથી દોસ્તો. પણ હવે એ બધું નાખીને પણ હલાવી રહ્યા છે. ત્યારે લાલ સબ્જી થઈ ગયું હોય તેવું તમને જોઈ રહ્યું છે. લાલ હવે થઈ ગયું. હજી સબ્જી તૈયાર નથી થઈ દોસ્તો, હજી પ્રોસેસ બાકી છે. એટલે કે મસાલો તૈયાર થઈ ચૂક્યો છે. ટામેટાં હોય, ડુંગળી હોય, એ તમામ વસ્તુ નખાઈ ચૂકી છે. ત્યારે હવે પાણી નાખવામાં આવી રહ્યું છે. પાણી નખાઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. પાણી પણ નાખી દીધું. ત્યારે હવે પાણી નાખીને પણ એને હલાવવામાં આવી રહ્યું છે. ત્યારે લાકડા પણ બાળવામાં આવી રહ્યા છે. દેશી પરંપરાગત રીતે આ સબ્જી તૈયાર કરી રહ્યા છે. અને અમે કલ્પના કરી હતી બંને, તો હવે બંને મળીને એનો પ્રયોગ પણ કરી રહ્યા છે. જો આજે ખૂબ જ સારું લાગે કે ના લાગે એ તો અમને કોઈ આઈડિયા નથી, એ બન્યા પછી જ ખબર પડશે દોસ્તો. પણ અત્યારે પ્રયોગ કરી રહ્યા છે, તો તમને ચોક્કસથી જણાવીશું કે સબ્જીનું પ્રોસેસ કેવું લાગ્યું, કઈ રીતના લાગ્યું. હવે શું બાકી છે એ પણ આપણે જોઈએ દોસ્તો. તો હવે લગભગ સિંગ ભજીયા જે છે, સિંગ ભજીયા, આ ચણા પણ છે દોસ્તો. ચણા પણ થોડા નંખા છે એવું લાગી રહ્યું છે. આમ તો પ્રોસેસ સિંગ ભજીયાની હતી, પણ સાથે સાથે ચણાનું પણ મિશ્રણ કરી દીધું છે. જોઈ શકો છો તમે. આ નાખી દીધું સિંગ ભજીયા અને ચણાનું મિશ્રણ પણ નાખી દીધું છે અંદર. તો હવે શું બાકી રહ્યું એ પણ આપણે જોઈએ. આગળની પ્રોસેસ પણ જોઈએ, કઈ રીતે બની રહ્યું છે એ પણ જોઈએ. જ્યારે બરાબર ગરમ થવા માટે હલાવ્યું તો છે, પણ હવે બરાબર ગરમ થવા માટે, એટલે કે ચડવા માટે મૂક્યું હોય તેવું લાગે છે. જ્યારે હજી ફરીથી પાણી નાખવામાં આવે છે. તો દોસ્તો ફરીથી પાણી પણ નાખી દીધું છે. ફરીથી પાણી નાખીને પણ હલાવવામાં આવી રહ્યું છે. એટલે કે સરસ સબ્જી, સુંદર સબ્જી બને, સારો ટેસ્ટ આવે એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તો જોઈએ આગળ શું પ્રોસેસ બાકી છે એ પણ આપણે જોઈએ દોસ્તો. જુઓ હજી પ્રોસેસ કઈ બાકી છે, કઈ રીતના છે એ પણ જુઓ તમે. હવે આના અંદર હજી શું નાખવાનું બાકી છે એ મને તો ખબર નથી, પણ તમે લગાતાર બન્યા રહો, પૂરો વિડીયો જુઓ, એટલે કઈ રીતના બને છે એ પણ આપણે જોઈશું. સાથે સાથે કેટલા ટાઈમમાં તૈયાર થાય છે એ પણ આપણે જોઈશું. જોઈ શકો છો તમે. હવે ધાણા નાખવામાં આવી રહ્યા છે, જેને અમારી ભાષામાં ધાણા કહેવામાં આવે છે, પણ તમે જ્યાંથી પણ છો તમે કંઈક અલગ પણ કહેતા હશો, એ ખબર નહીં, પણ સર્ચ કરીને જોઈ લેજો તમે.
તો હવે ધણાનું પણ મિશ્રણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે એને ધણા નાખીને પણ હલાવવામાં આવી રહ્યું છે દોસ્તો. તો લગભગ હવે સંપૂર્ણ રીતે જે પણ નાખવાની પ્રોસેસ હતી, ટામેટાની વાત હોય, ડુંગળીની વાત હોય, મસાલો, મરચું, નમક તેમજ પાણી, દરેક વસ્તુ જે પણ સબ્જીમાં નાખવામાં આવતી હોય છે તે દરેક પ્રોસેસ લગભગ થઈ ચૂકી છે. એટલે હવે બસ એને ગરમ થવા દેવું. એ ચડી ગયા પછી એના પર ઉપરથી પછી ધણા નાખવામાં આવશે. હવે પ્રોસેસ પૂર્ણ થાય છે દોસ્તો.